ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ કોમળવૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે અષ્ટક શિરદોષ. અષ્ટ એટલે કે 8 શિરના દોષ ચરક આચાર્યએ વર્ણવ્યા છે. તો એ શિરના દોષ જે છે એની અંદર શું ઇન્વોલ્વમેન્ટ છે, કયા કયા લક્ષણો જોવા મળે છે અને એનો મતલબ શું છે અને કોના કારણે થાય છે એના વિશે આજે માહિતી મેળવી છે. તો ધીસ કોન્સેપ્ટ હેઝ બીન એક્સક્લુઝિવલી પ્રપોઝ બાય ધ ચરક આચાર્ય. ઓકે. Based on milk physical characteristics, he had classified શીરદૃષ્ટિ in 8 major type. એટલે કે જે મિલ્કની જે છે એની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સના આધારે જે છે એમને 8 પ્રકારના જે છે દોષ આપ્યા છે. વૈરસ્ય, ફેન સંઘાતો, રોક્ષ્યમ, ચૈત્ય અનિલાત્મકે, પિત્તાદ વૈવર્ણ્ય, દુર્ગંધ્યમ, સ્નેહ પિચ્છિલમ, ગૌરવમ. આ જે છે 8 ટાઈપની ક્ષીરદૃષ્ટિ થાય છે. અને ક્ષીરદૃષ્ટિના 8 ટાઈપની અંદર જે છે 3 જે છે વાતપિત્ત કફમાં 8 ટાઈપ જે છે કઈ રીતે સમાય છે એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો આ શ્લોક જે છે યાદ રાખવાનો છે. એક્ઝામની અંદર આ શ્લોક લખો એટલે તમારે જે છે કોઈ જ માથાકૂટ, કોઈ ઝંઝટ થાય નહીં. કે વૈરસ્ય ફેન સંઘાતો રોક્ષ્ય અનિલાત્મક પિત્તાદ વૈવરણ્ય દૌર્ગંધ્યમ દેહ સ્નેહ પિચ્છિલ ગૌરવ. તો આ જે છે શ્લોક યાદ રાખવાનો છે. વાતજના કારણે જો વૈરસ્ય, ફેન સંઘાત અને વૃક્ષતા. વૈરસ્ય, ફેન સંઘાતમ, રોક્ષ્યમ. આ 3 કોના કારણે છે? આ 3 જે છે વાતના કારણે જોવા મળે છે. પિત્તના કારણે કોણ? વૈવરણ્ય દુર્ગંધ્યમ ચ. અને કફના કારણે અતિસ્નેહમ પિચ્છિલમ ગુરુ. આ જે છે કફના કારણે જોવા મળે છે. ગૌરવમ એટલે જ ગુરુ. તો વૈરસ્ય, હવે વૈરસ્યનો મતલબ શું? તો વૈરસ્ય એટલે કે સ્તન જે છે, સ્તનનો મિલ્ક છે, સ્તન્ય. તો એ સ્તન્યનું જે છે ટેસ્ટ છે મિલ્કનો એ શું થાય છે? બદલાઈ જાય છે. વૈર અસ્ય, અસ્ય એટલે મુખ. મુખનો જે રસ છે વૈર થાય છે, વિકૃત થાય છે, એટલે કે એબનોર્મલ ટેસ્ટ. વૈવર્ણ્ય, વૈવર્ણ્ય હોય તો વૈવર્ણ્ય, વર્ણ્ય એટલે શું છે? એનું કોમ્પ્લેક્શન, એનો રંગ. વૈ એટલે વિકૃત, વિકૃત થાય છે એનો રંગ, એ પિત્તના કારણે વૈવર્ણ્ય. વૈર અસ્ય, અસ્ય એટલે કે ટેસ્ટ છે, મુખનો જે ટેસ્ટ આવે અસ્ય. એટલે વૈરસ્ય અને વૈવર્ણ્ય બંને જે છે શબ્દો જુદા છે અને ધ્યાનમાં રાખજો. વૈરસ્ય, અસ્ય એટલે મુખ એમ, તો એબનોર્મલ ટેસ્ટ. ફેણ સંઘાત એટલે શું છે? તો કે ફીણવાળું વાત, જે બબલ્સ હોય, આપણે કોઈ નળી હોય એ નળીને આપણે કોઈ પાણીની અંદર ફૂંક મારીએ તો કેવા બબલ્સ ઉત્પન્ન થાય, એવા બબલ્સ જે છે આ બ્રેસ્ટ મિલ્કની અંદર હોય તો એને વાત જ દૃષ્ટિ કહેવામાં આવે છે. પછી વૃક્ષતા હોય છે, એનું ડ્રાય હોય છે નેચર. પછી પિત્તની અંદર શું જોવા મળે છે? વૈવર્ણ્ય અને દુર્ગંધ્ય બે જોવા મળે છે. કફતની અંદર અતિ સ્નેહ, પિચ્છિલ અને ગુરુ જે છે જોવા મળે છે બ્રેસ્ટ મિલ્ક. પહેલું આપણે વાત કરવી છે વૈરસ્ય વિશે. હવે 1 બાય 1 આપણે જોવું છે વૈરસ્યથી સ્ટાર્ટ કરીને છેલ્લા સુધી. તો વૈરસ્યનો મતલબ શું છે? આપણે જોયું કે વૈર વિકૃત, અસ્ય, અસ્ય એટલે કે મુખનો જે બ્રેસ્ટ મિલ્કની અંદર જે બ્રેસ્ટ મિલ્કનો મુખમાં જે ટેસ્ટ આવે છે એની અંદર શું આવે છે? વિકૃતિ આવે છે. એટલે વૈર અસ્ય એમ. ડ્યુ ટુ ધ ડાયટ વૃક્ષ ગુણ કન્ટેનિંગ, કે જે વૃક્ષ ગુણ ધરાવતો ડાયટ આપણે વારંવાર લઈએ એના કારણે શું થાય? વાત ઇન્વોલ્વમેન્ટ થાય, વાતની શું થાય? વૃદ્ધિ થાય. હવે વાત ક્યાં જાય? તો બ્રેસ્ટ મિલ્કમાં. અને બ્રેસ્ટ મિલ્કમાં જઈને એ ટેસ્ટને શું કરે છે? બગાડે છે, વિશેટ કરે છે. ચાઇલ્ડ બીકમ ઇમેશિએટેડ. હવે વાત હોય, વાતના કારણે ચાઇલ્ડ કેવું બને? ક્રિચ બને, લીન બને, અને ડઝ નોટ ફીલ એની ટેસ્ટ ઇન ધ મિલ્ક. અને બાળકને મિલ્કની અંદર પણ કોઈ પ્રકારનો ટેસ્ટ આવે નહીં. હવે કેવી વાત થઈ? જુઓ કે વાતના કારણે જે છે ટેસ્ટ બદલાયો. એર, વાત એટલે એર, એટલું આપણે સમજી શકીએ. તો હવે આની આપણે જુઓ કે ફોરેન કન્ટ્રીની અંદર અત્યારે કેવું કલ્ચર છે કે એ લોકો જે છે દરેકે દરેક વસ્તુ જે ખાવાની હોય એને ફ્રોઝન કરીને મૂકતા હોય એવો કોન્સેપ્ટ છે ફ્રોઝન ફૂડ. તો એ ફ્રોઝન ફૂડનો કોન્સેપ્ટ જે છે આ વાત જ દોષના અને વાતના ગુણોની વિકૃતિ આવે છે એ જે છે સિદ્ધાંત ઉપર છે કે વાત જો અડશે કોઈ પણ વસ્તુને એર, તો એની અંદર વિકૃતિ આવશે. અહીંયા આપણે જોયું કે વૈરસ્ય કોના કારણે આવ્યું? જે ટેસ્ટ હતો એ કોના કારણે બદલાયો? તો કે વાત દોષના કારણે, એરના કારણે. તો એ કોન્સેપ્ટ ફોરેન કન્ટ્રી સમજી ગયા. એમને કયો કોન્સેપ્ટ લાવ્યા? ફ્રોઝન ફૂડનો. એટલે કે જ્યારે પણ એર જે છે એરના સંપર્કમાં આવશે કોઈ ફૂડ વધારે સમય, તો એની જે છે એક્સપાયરી ડેટ કેવી આવશે? નિયર આવશે. એટલે એમને શું કર્યું? ફૂડને કરી દીધું ફ્રોઝન. તો ફ્રોઝન કરી દીધું એટલે જે છે એની એક્સપાયરી ડેટ કેવી થઈ ગઈ? લોંગ થઈ ગઈ. સમજ્યા? એટલે ફ્રોઝન ફૂડના કોન્સેપ્ટ સાથે એ કોન્સેપ્ટ અહીંથી લીધેલો છે.
ટ્રીટમેન્ટ આપણે જોઈએ વૈરસ્યની કે જો ટેસ્ટ બદલાઈ જાય તો શું કરવાનું? દ્રાક્ષ છે, મુલેઠી છે, અનતમૂળ છે, પ્લસ શીર વિદારી છે, આ બધાને આપણે લ્યુકવાર્મ વોટર સાથે એનો કલ્ક જે છે મિક્સ કરીને લેવાનું છે. કલ્ક ઓફ ધ પીપલી, મૂળ, સૂંઠી, ચવ્ય, ચિત્ર, કુલથી આ પણ બ્રેસ્ટ ઉપર એપ્લાય કરવાનું છે. એટલે શું થાય? જ્યારે બાળક સ્તનપાન કરે ત્યારે જે છે એને મિલ્ક અને પ્લસ આ બધી દ્રવ્યનો પણ ટેસ્ટ આવે છે. વોશ ધ બ્રેસ્ટ મિલ્ક વિથ ધ લ્યુકવાર્મ વોટર, અને બ્રેસ્ટ મિલ્કને જે છે લ્યુકવાર્મ વોટરથી વોશ કર્યા બાદ જ જે છે બ્રેસ્ટ ફીડિંગ આપણે કરાવવાનું છે. તો આ તો શું થઈ ગયું? બીજું નંબરનું આ કલ્ક ઓફ ધ જે એપ્લાય કરવાનું હતું એ તો શું થઈ ગયું? એપેટાઇઝર કોન્સેપ્ટ જે છે અહીંથી આવ્યો છે. ઓકે, કે બાળકને જે છે અરુચિ હોય કે વાત જ જો સ્તન્ય દૃષ્ટિ હોય, વૈરસ્ય હોય, તો એની અંદર શું કરવાનું છે? આપણે આ કલ્ક જે છે એપ્લાય કરવાના છે. એટલે એપેટાઇઝર તરીકે બચશે. એ બાળકની જે ભૂખ પણ વધારશે અને જે છે એ ટેસ્ટ પણ જે છે એનો વધારશે બ્રેસ્ટ મિલ્કનો. તો આજે આપણે સમજ્યા વૈરસ્ય વિશે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફેન સંગાત વિશે માહિતી મેળવીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ફેન સંગાતની દૃષ્ટિ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.